નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 4 માં ગણિત ગમ્મત વિષયની અંદર અલગ અલગ સ્વદેપોથીના આપણે પાઠ જોઈએ છીએ, જેમાં આજે પ્રકરણ 7મું જગ અને મગ, જગ્સ એન્ડ મગ્સ, આ પાઠને લગતા જે કંઈ સ્વદેપોથીના નાના મોટા દાખલાઓ છે એમની આપણે ચર્ચા કરશું. વિડીયો અંત સુધી જોજો, કઈ રીતે દાખલાઓ ગણવાના છે એની પણ ચર્ચા કરવાના છીએ. સાથે આવા ઘણા બધા વિડીયોઝ મુકાઈ ગયા છે ધોરણ 4 ના, ન જોયો તો જોઈ લેજો, અલગ અલગ વિષય માટે તમને ઉપયોગી થશે. અને આવનારી પરીક્ષા માટેમાંથી ઘણા બધા મોસ્ટ આઈએમપી પ્રશ્નો પૂછાતા હોય છે, તો એના માટે પણ તમને આ વિડીયો ઉપયોગી થાય. એના માટે ઉપર વિડીયો સેક્શનની બાજુમાં પ્લેલિસ્ટ છે, પ્લેલિસ્ટમાં ધોરણ 4 નું સ્વાધ્યાયપોથીનું પ્લેલિસ્ટ અલગથી બનાવેલું છે. એની અંદર આવા ઘણા બધા વિડીયોઝ મુકાઈ ગયા છે, ન જોયો તો જોઈ લેજો. બરાબર, શરૂઆત કરીએ પાઠ 7 ના પ્રશ્ન નંબર 1 ની. ખાલી ખાના પૂર્ણ કરવાના છે, જેમાં પહેલું આપણે જોઈએ તો અહીંયા આપણે 1 લીટર કરવાનું છે બધી બાજુએથી. 1 લીટર અહીંયા તમે જોઈ શકો 250 મિલી લખ્યું છે, તો અહીંયા એકવાર 500 અને બીજા 250 ઉમેરી દે એટલે 1 લીટર થઈ જાય. બરાબર, પછી સાઈડમાં અહીંયા 200 મિલી લખ્યું છે, તો 800 મિલી વત્તા 200 મિલી એટલે 1 લીટર થઈ જાય. અહીંયા તો બે લખેલા જ છે, 500 મિલી 500 મિલી એટલે 1 લીટર. અહીંયા ઉપરની બાજુએ 400 મિલી ને 600 મિલી કરી દે એટલે 1 લીટર થઈ જાય. અને નીચેની બાજુએ 800 મિલી વત્તા 100 મિલી વત્તા 100 મિલી કરી દે એટલે 1 લીટર થઈ જાય. બરોબર, અને નીચેની બાજુએ 500 વત્તા 200 વત્તા 200 વત્તા 100 એટલે ટોટલ 1 લીટર થઈ જાય. એ રીતે 1 લીટર થવું જોઈએ. બરાબર, બીજાની અંદર 1 લીટર થવું જોઈએ, પણ એમાં અલગ અલગ રીત આપી છે, જેમ કે 50 મિલી લખ્યું છે અને 200 મિલી લખ્યું છે. તો 50 મિલીમાં 150 મિલી ઉમેરો એટલે 200 મિલી, 200 મિલી એટલે 400, 400 ને 500, 100 મિલી લઈએ અને બીજા 500 ઉમેરી દે એટલે 1 લીટર થઈ જાય. પછી બીજી રીત છે, એમાં 500 મિલી છે, 200 મિલી છે, તો બીજા 200 મિલી ને 100 મિલી ઉમેરી દે એટલે 1 લીટર થઈ જાય. બરોબર, 500 ને બીજા 500 આ થઈ ગયા, 200 200 400 ને 500 એટલે 500 ને 500 1 લીટર. બરાબર, પછી 350 મિલી ને 500 મિલી. બરાબર, એમાં તમે જોઈ શકો કે 850 મિલી થયા, બાકીનું તમારે ઉમેરવું પડે. તો એવું હોય ત્યારે શું કરશું, તો કે ભાઈ 500 મિલી અહીંયા કરી દઈએ, 500 વત્તા 500 મિલી એટલે 1 લીટર થઈ જાય. બરાબર છે, અને અહીંયા 100 વત્તા 100 વત્તા 100 એટલે 300 આ, 300 ને 200 500 થઈ ગયા ને 500 આ, 500 ને 500 1 લીટર થઈ જાય. બરાબર, એ રીતે 1 લીટર કરવાના છે. બીજા પ્રશ્નની અંદર આપ્યું છે, ઉદાહરણ સમજો અને તેના આધારે આપણે ખાલી જગ્યા ખાલી સ્થાન પૂર્ણ કરવાના છે. તો ઉદાહરણ તમને આપ્યું છે કે 2 લીટર છે, એમાં 450 મિલી ઉમેરો છે, તો 2000 મિલી વત્તા 450 મિલી એટલે 2450 મિલી થઈ ગયું. લીટર અમે મિલીમાં ફેરવી દઈએ છીએ. બરાબર, એવી રીતના 3 લીટર હોય તો 3000 મિલી થઈ ગયા, વત્તા 75 એમાં ઉમેરો તો 3075 મિલી થાય. 4 લીટરનું 4000 મિલી અને એમાં 5 મિલી ઉમેરો તો 4005 મિલી થાય. બરાબર છે, સેમ વસ્તુ જોઈએ તો પહેલાની અંદર 1 લીટર છે તો 1000 મિલી, પછી બીજામાં 7000 મિલીનું 7 લીટર, ત્રીજામાં 2 લીટરનું 2000 મિલી, ચોથામાં 4000 મિલીનું 4 લીટર થાય. પાંચમામાં આપ્યું 6 લીટર તો 6000 મિલી, છઠ્ઠામાં 9000 મિલી આપ્યું તો 9 લીટર થાય. સાતમામાં 5 લીટરનું 5000 મિલી, આઠમામાં 3000 મિલીનું 3 લીટર થાય. નવમામાં 3 લીટર વત્તા 475 મિલી એટલે 3000 મિલી વત્તા 475 મિલી એટલે 3475 મિલી થયું. દસમામાં 5 લીટર વત્તા 60 મિલી એટલે 5000 મિલી વત્તા 60 મિલી એટલે 5060 મિલી. 11માં 7 લીટર વત્તા 5 મિલી તો 7 લીટરનું થાય 7000 મિલી વત્તા 5 મિલી એટલે 7005 મિલી થાય. બરાબર, હવે એ જ રીતના બ જોડકા જોડવાના છે, આની સામે બ જોડતા જઈએ. તો પેલું છે 1 લીટર ને 250 એટલે કેટલા થાય 1250 મિલી. તો પેલામાં શું આવશે, બ આવશે. પછી બીજું છે એમાં 1 લીટર ને 25 મિલી છે, તો 1025 મિલી એટલે ઈ આવશે બીજામાં. ત્રીજું 1 લીટર ને 5 મિલી છે, તો એમાં ડ આવશે 1005 મિલી. ચોથું 1 લીટર ને 750 એટલે 1750 મિલી થાય, એટલે એમાં ચોથામાં અ આવશે. ને પાંચમું 1 લીટર ને 705 મિલી એટલે કેટલું થાય 1705 મિલી થાય, તો પાંચમામાં ક આવશે. બરાબર, બ ડ બ ઈ ડ અ ને ક એવી રીતે થશે. ત્રીજો પ્રશ્ન, નીચેના પ્રશ્ન આપેલા વસ્તુઓના માપન માટે યોગ્ય એકમ એટલે કે યુનિટ લખવાનો છે, જેમ કે લીટર અથવા મિલીલીટર જ આવતો હોય. જેમ કે પેલું છે કપમાં પાણી ભરીએ તો એ મિલીલીટરમાં ભરેલું હોય. હવે લીટરમાં કપમાં ન સમાય, એવી રીતના લખવાનું. તો બીજું, પાણીની ટાંકીમાં પાણી છે એ લીટરમાં આપણે સમાડી શકીએ છીએ એટલે એ લીટરમાં આવશે.
ત્રીજું, ચમચીમાં કપ સિરપ હોય મિલીલીટરમાં હોય, થોડુંક હોય એટલે. ચોથું, દૂધના પેકેટમાં દૂધ હોય મિલીલીટરમાં હોય અને લીટરમાં પણ આપે છે, બેમાં આવશે. પછી પાંચમું, ટેન્કરમાં ઓઇલ અથવા તેલ હોય લીટરમાં હોય, કારણ કે ટેન્કર છે મોટું છે અને એમાં તેલ જાજુ ભરેલું હોય એટલે લીટરમાં આવે. છઠ્ઠું, પેકેટમાં શેમ્પુ છે મિલીલીટરમાં આવશે, થોડુંક આવતું હોય એટલે. સાતમું, હાઇડ્રોપોનમાં દવા જે હોય મિલીલીટરમાં આવે, બરોબર છે દવા છે એ. આઠમું, ડોલમાં પાણી છે એ લીટરમાં આપણે ભરી શકીએ. નવમું, ઇન્જેક્શનમાં દવા છે, ઇન્જેક્શન થોડુંક ભરવાનું હોય એટલે મિલીલીટરમાં આવે. દસમું, સાયની શીશીમાં સાય જે હોય થોડીક હોય એટલે મિલીલીટરમાં આવે. ચોથો છે પ્રશ્ન, ખાલી જગ્યા પૂરો, જેમાં પહેલું છે 1 લીટર બરાબર ખાલી જગ્યા મિલી, તો 1000 મિલી થાય. બીજું, ખાલી જગ્યા વખત 500 મિલી, તો 2 વખત 500 મિલી કરો એટલે 1 લીટર થઈ જાય. ત્રીજું, ખાલી જગ્યા વખત 100 મિલી એટલે કેટલા થાય? 2 લીટર. તો 20 વખત તમે 100 મિલી કરો ને ત્યારે 2 લીટર થાય. એટલે 20 ગુણ્યા 100 એટલે 2000 મિલી એટલે 2 લીટર થઈ ગયા. ચોથું, ખાલી જગ્યા વખત 250 મિલી એટલે 1 લીટર. તો 250 ને 4 વડે ગુણવા એટલે 1000 મિલી થઈ જાય એટલે 1 લીટર થઈ જાય. અહીંયા 4 આવશે. પાંચમું, ખાલી જગ્યા વખત 200 મિલી એટલે 2 લીટર. તો 10 ગુણ્યા 200 કરો એટલે 2000 મિલી થઈ ગયા એટલે 2 લીટર થઈ જાય ને, તો 10 વખત આવશે અહીંયા. છઠ્ઠું, લીટરનો 3/4 ભાગ, તો 1 લીટરનો 3/4 ભાગ એટલે શું થયો? તો કે ત્રીજો ભાગ થયો, તો 750 મિલી. પછી સાતમું છે લીટરનો 1/4 ભાગ, એટલે 1 ભાગ લીટરનો શું થાય? 250 મિલી થાય. આઠમું છે 2 લીટરના 3/4 ભાગ શું થાય? તો 2 લીટરનો 2000, 2000 નો ત્રીજો ભાગ તો 1500 મિલી થાય. પછી નવમું છે 3 લીટરનો અડધો ભાગ, 3 લીટરનો અડધો ભાગ કેટલો થાય? 1500 મિલી. દસમું છે 4 લીટરનો 1/4 ભાગ, એટલે કે 4 માંથી 1 ભાગ એટલે ચોથો ભાગ થયો, તો 4000 ભાગ્યા 4 કરો એટલે 1000 મિલી એ થયા, બરાબર. પાંચમો છે દાખલો, નીચે આપેલા પાત્રોની સાચી સંખ્યા શોધવાની છે, તેના પર રાઉન્ડ કરવાનું છે. તો પહેલાની અંદર તમે જોઈ શકો છો કે આ મોટું પાત્ર છે એટલે 200 લીટર સમાઈ શકે. બીજામાં તો કે આ 300 મિલી સમાઈ શકે. ત્રીજામાં સાવ નાનું છે એટલે 50 મિલી સમાઈ શકે, એટલે એના ઉપર રાઉન્ડ કરેલા છે, જેટલું સમાઈને એ પ્રમાણે રાઉન્ડ કરેલા છે. પછી જે ગુંજાશ એટલે કે કેપેસિટીના સરવાળા કરવાના છે. તો સમજો એમાં ઉદાહરણ જોઈએ. સરવાળો, એમાં પહેલું સરવાળા કરવાના છે 39 લીટર અને 47 લીટરના. તો 9 ને 7 16 નો છગડો વધી 1, 4 ને 4 8 એટલે 86 લીટર થયું જવાબમાં. બીજામાં જોઈએ 240 મિલી અને 375 મિલી. તો 0 વત્તા 5 એટલે 5, 4 ને 7 11 નો એકડો વધી 1, 3 ને 3 6 એટલે 615 મિલી જવાબ આવશે. ત્રીજામાં લીટર ને મિલી લીટર બે આપેલા છે. 87 ને 126 લીટર આ બાજુ લખશું, 155 ને 235 મિલી લીટર આ બાજુ લખશું, બરોબર. હવે એમનો સરવાળો કરીએ. લખવામાં આવી રીતે વચ્ચે લાઈન કરતા મિલીલીટર જમણી બાજુ ને લીટર ડાબી બાજુ. હવે જોઈએ તો 5 ને 5 10 નો શૂન્ય વધી 1, 5 ને 1 6 ને 3 9 ને 2 ને 1 3, 7 ને 6 13 નો તગડો વધી 1, 8 ને 2 10 ને 1 11 નો એકડો વધી 1, 1 ને 1 2. તો અહીંયા 213 લીટર થયા અને અહીંયા 390 મિલીલીટર થયા. ચોથાની અંદર સેમ વસ્તુ કરવાની. 345 લીટર ને 187 લીટર ડાબી બાજુ લખીએ. મિલીલીટર 550 ને 250 છે જમણી બાજુ લખીએ, વચ્ચે લીટી કરી દેવાની. સરવાળો કરીએ. 0 વત્તા 0 એટલે 0, 5 ને 5 10 નો શૂન્ય વધી 1, 5 ને 2 7 ને 1 8, 5 ને 7 12 નો બગડો વધી 1, 8 ને 4 12 ને 13, 13 નો તગડો વધી 1, 3 ને 1 4 ને 1 5 એટલે 532 લીટર થયા અને 800 શું થયા? મિલીલીટર થયા. સેમ વસ્તુ પાંચમાની અંદર કરવાની. 3 સરવાળા છે, 5 લીટર 4 લીટર અને 2 લીટર એ ડાબી બાજુ લખીએ અને 250 મિલી 200 અને 250 મિલી એ જમણી બાજુ લખીએ. 0 નો 0 આવી જાય, 5 ને 5 10 નો શૂન્ય વધી 1, 4 ને 2 6 ને 1 7 અહીંયા આવશે. પછી 5 ને 4 9 ને 2 11, 11 લીટર ને 700 મિલી દૂધ અહીંયા આવશે. છઠ્ઠું છે એમાં જોઈએ 48 65 ને 57 એ લીટરમાં ડાબી બાજુ, મિલીલીટરમાં 250, 300 ને 150 મિલી જમણી બાજુ. તો આ બધા કેરોસીનનો છે. તો 0 નો 0, 5 ને 5 10 ને શૂન્ય વધી 1, 3 ને 3 6 ને 1 7 એટલે 7 અહીંયા આવશે. પછી 8 ને 5 13, 13 ને 7 20 નો શૂન્ય વધી 2,
4 ને 2 6, 6 ને 6 12, 12 ને 5 17 અને 7 વધી 17 સીધા જ લખી નાખીએ છીએ બરાબર ને વધી એક આવે સીધી અહીંયા આવી જશે એટલે 170 લીટર થઈ જશે 700 મિલી કેરોસીન થશે એ રીતે થશે પછી સરવાળા કરવાના છે સેમ વસ્તુ છે પહેલાની અંદર જોઈએ તો લીટર 9 છે 23 લીટર છે 23 ને 9 32 લીટર થાય બીજામાં 38 ને 57 એટલે 95 લીટર થાય ત્રીજામાં 94 ને 46 એટલે 140 લીટર ચોથામાં 126 ને 267 એટલે 393 લીટર સરવાળો પાંચમામાં 48 ને 78 એટલે 126 લીટર છઠ્ઠામાં 123 ને 224 એટલે 347 મિલીલીટર આ બે મિલીલીટરમાં છે બરાબર સાતમામાં એ જ રીતે 438 ને 275 એનો સરવાળો કરીએ તો 713 મિલીલીટર આઠમામાં 518 ને 228 તો 746 મિલીલીટર જવાબ આવશે નવમામાં લીટર દૂધ છે 25 + 49 એટલે 74 લીટર દૂધ થશે દસમામાં 36 + 84 એટલે 120 લીટર કેરોસીન થશે 11મામાં 300 + 450 મિલી પેટ્રોલ એટલે બેનો સરવાળો 750 મિલી પેટ્રોલ 12મામાં 260 મિલી કેરોસીન + 140 મિલી તો 400 મિલી કેરોસીન થશે સરવાળો કરીએ એટલે 13મામાં 5 લીટર ને 18 લીટર એ આ બાજુ ડાબી બાજુ અને જમણી બાજુ 250 + 250 એ જમણી બાજુ લખશું તો 250 ને 250 એટલે 500 મિલી થયા અને 18 ને 5 23 લીટર થયા અને 500 મિલીલીટર થયા 14મામાં સેમ વસ્તુ લીટર છે ડાબી બાજુ 26 + 34 એટલે 60 લીટર થયા અને 650 + 200 એટલે 850 મિલીલીટર થયા તો 600 લીટર અને 850 મિલીલીટર જવાબ થાય 15મામાં 127 લીટર + 84 લીટર એટલે 211 લીટર થશે અને 450 + 250 એટલે 700 મિલીલીટર થશે જવાબમાં 211 લીટર થશે અને 700 મિલીલીટર થશે 16મામાં સેમ વસ્તુ લીટર ડાબી બાજુ મિલીલીટર જમણી બાજુ લીટરમાં 38 + 73 એટલે 111 લીટર થશે 550 + 250 એટલે 800 મિલીલીટર થશે 17મામાં 43 + 16 એટલે 59 લીટર થશે 250 + 650 એટલે 900 મિલીલીટર થશે 18મામાં 4 + 5 + 8 એટલે 17 લીટર થશે 100 + 250 + 300 એટલે 650 મિલીલીટર દૂધ થશે એટલે 17 લીટર અને 650 મિલીલીટર દૂધ થશે 19મામાં 27 + 45 + 57 એટલે 129 લીટર દૂધ પેટ્રોલ છે અને 200 + 350 + 150 એટલે 700 મિલીલીટર એ પણ પેટ્રોલ છે 129 લીટર અને 700 મિલી પેટ્રોલ જવાબ થશે બરોબર છે તો હવે સરવાળા જેમ કર્યા ને એ રીતના બાદબાકી કરવાની તો ગુંજાશની બાદબાકી છે એ ઉદાહરણ આપણે જોતા જઈએ જેમાં પહેલું છે 72 લીટરમાંથી 18 લીટર બાદ કરવાના છે તો બાદબાકી કરવાની છે તો 2 માંથી 8 ન જાય એટલે 10 કો લીધો 10 ને 2 12 થાય 12 માંથી 8 જાય તો 4 વધે અને અહીંયા આગળનો એક ઘટાડી દેવાનો બરોબર ને તો 7 ના 6 થઈ જાય 6 માંથી 1 જાય તો 5 થાય તો 54 લીટર જવાબ મળ્યો બીજામાં સેમ વસ્તુ 860 માંથી 185 બાદ કરવાના 0 માંથી 5 ન જાય એટલે 10 કો 10 માંથી 5 જાય તો 5 આગળનો 6 માંથી 5 થયા 5 માંથી 5 8 ન જાય એટલે 10 કો લીધો એટલે 15 થયા 15 માંથી 8 જાય તો 7 અને આગળનો 8 માંથી 7 થયા 7 માંથી 1 જાય તો 6 એ 675 મિલી જવાબ આવ્યો સેમ વસ્તુ ત્રીજામાં કરવાની લીટર ડાબી બાજુ લખીએ તો 20 માંથી 15 જાય એટલે 5 લીટર અને 400 માંથી 250 મિલી બાદ કરીએ એટલે 150 મિલી જવાબ આવે બાદબાકી કરવાની છે બરોબર એટલે જવાબમાં 5 લીટર અને 150 મિલી જવાબ મળશે ચોથામાં 223 લીટર અને 75 લીટર બાદબાકી કરીએ એટલે 148 લીટર જવાબ આવે 500 માંથી 150 મિલી બાદ કરી એટલે 350 મિલી જવાબ આવે એટલે ટોટલ જવાબ જોઈએ તો 148 લીટર અને 350 મિલીલીટર પાંચમામાં સેમ વસ્તુ 9 માંથી 4 જાય એટલે 5 લીટર જવાબ આવશે અને 800 માંથી 250 બાદ થાય એટલે 550 મિલી જવાબ આવશે તો જવાબ 5 લીટર અને 550 મિલી દૂધ થશે છઠ્ઠામાં 380 માંથી 195 બાદ કરીએ એટલે 185 લીટર થશે અને 750 માંથી 450 બાદ કરીએ એટલે 300 મિલી થશે તો 185 લીટર થશે અને 300 મિલી પેટ્રોલ થશે ત્યાર પછી દાખલો 7 માં બાદબાકી કરો તો સેમ વસ્તુ એમાં કરતા જવાનું
હવે પહેલું જોઈએ તો 43 માંથી 26 લીટર બાદ કરો તો 3 માંથી 6 નો એટલે 13 થાય, 13 માંથી 6 એટલે 7 અને આગળનો 4 માંથી 3 થઈ ગયું, 3 માંથી 2 એટલે 1 એટલે 17 લીટર જવાબ મળે. બીજામાં સેમ વસ્તુ 82 માંથી 34 બાદ કરો એટલે 48 લીટર જવાબ આવશે. ત્રીજામાં 151 માંથી 67 બાદ કરશો એટલે 84 લીટર જવાબ આવશે. ચોથામાં 216 માંથી 128 બાદ કરશો એટલે 88 લીટર જવાબ આવશે. ચોથામાં 88 લીટર જવાબ આવ્યો. પછી પાંચમામાં 91 માંથી 45 મિલી બાદ કરવાના છે, મિલીલીટરમાં 46 મિલીલીટર જવાબ આવશે. છઠ્ઠામાં 142 માંથી 94 બાદ કરશો એટલે 48 મિલીલીટર જવાબ આવશે. સાતમામાં 261 માંથી 187 બાદ કરશો એટલે 74 મિલીલીટર જવાબ આવશે. આઠમામાં 768 માંથી 594 બાદ કરશો એટલે 174 મિલીલીટર જવાબ આવશે. નવમાની અંદર જોઈએ તો 71 લીટર છે ને 18 લીટર છે, તો એ લીટર ડાબી બાજુ લખીએ તો એ બે ને બાદ બાકી 53 લીટર. મિલીલીટર 305 માં 165 બાદ કરશો એટલે 140 આવશે, તો 53 લીટર થશે ને 140 મિલીલીટર જવાબ આવશે. દસમામાં લીટર જોઈએ તો 224 માંથી 132 બાદ કરીએ લીટર તો 92 છે એ લીટર આવશે, અને 823 માંથી 517 બાદ કરશું તો 306 આવે એ મિલીલીટર આવશે, તો 92 લીટર અને 306 મિલીલીટર જવાબ મળશે. 11માં લીટર આપ્યું છે તો 32 માંથી 18 લીટર દૂધ બાદ કરીએ એટલે 14 લીટર દૂધ વધે. 12માં 84 માંથી 39 લીટર કેરોસીન બાદ કરવાનું છે તો 45 લીટર કેરોસીન વધે. 13માં 750 મિલી ડીઝલ માંથી 250 મિલી ડીઝલ બાદ કરીએ તો 500 મિલી ડીઝલ વધે. 14માં 850 માંથી 350 મિલી દૂધ બાદ કરીએ એટલે 500 મિલી દૂધ વધે. 15માં લીટર છે એની બાદબાકી જોઈએ તો 31 માંથી 17 જાય એટલે 14 ને 800 માંથી 450 બાદ કરીએ એટલે 350, તો 14 લીટર થયા અને 350 મિલીલીટર થયા. 16માં એ જ રીતે જવાબ 127 લીટર ને 400 મિલીલીટર. 17માં 45 લીટર ને 150 મિલીલીટર કેરોસીન. 18માં જવાબ આવશે 256 લીટર ને 150 મિલીલીટર પાણી. 8મો જે દાખલો છે, નીચેના દરેક પાત્રમાં કેટલું પાણી ભરેલું છે તે લખવાનું છે તથા ત્રણેય પાત્રોનું કુલ પાણી કેટલું થાય છે જણાવો. તો આ 500 મિલી આ છે, 700 મિલી આ છે, 900 મિલી આ છે. કુલ પાણી થાય ત્રણેયનો સરવાળા છે એટલે તો 2100 મિલી, અથવા તો એને એમ લખીએ કે 2 લીટર ને 100 મિલી માથે. બરાબર. 9મા દાખલામાં નીચે આપેલા 3 પીપની કુલ ક્ષમતા કેપેસિટી કેટલી છે એ લખવાની. તો 15 લીટર, 25 લીટર અને 30 લીટર એ લીટરના ડાબી બાજુ લખીએ. 150 મિલી, 100 મિલી ને 450 મિલી જમણી બાજુ લખીએ. બધાનો સરવાળો કરીએ એટલે 70 લીટર થાય અને 700 મિલી જવાબ આવશે. બરાબર. બીજામાં સેમ વસ્તુ 44, 32 ને 17 એ લીટર ડાબી બાજુ એટલે 93 નો સરવાળો થયો. 550, 280 ને 140 એનો જમણી બાજુ સરવાળો કરીએ તો 970 મિલીલીટર થયો. તો કુલ ક્ષમતા થાય 93 લીટર અને 970 મિલીલીટર. 10મા દાખલામાં જોઈએ નીચે કોષ્ટકમાં એક કુટુંબની એક દિવસની પાણીની જરૂરિયાત દર્શાવેલી વિગત આપેલ છે, તેના આધારે પ્રશ્નનો જવાબ લખવાનો છે. તો પહેલું છે કે એક દિવસમાં કુલ કેટલું પાણી વાપર્યું, તો બધાનો સરવાળો કરીએ તો 128 લીટર થાય. બીજું સૌથી વધુ પાણી કયા હેતુ માટે વાપરીને કેટલું, તો સ્નાન કરવામાં નવામાં 76 લીટર પાણી વપરાણું. ત્રીજું સૌથી ઓછું પાણી કયા હેતુ માટે વાપરીને કેટલું, બાગમાં છોડને પાણી પીવા માટે વાપરેલું છે અને 4 લીટર છે. ચોથું છે રાંધવા કરતા સ્નાન કરવામાં કેટલું પાણી વધારે વાપર્યું છે, તો 73 માંથી 8 બાદ કરી દઈએ. 74 માંથી 8 બાદ કરીએ, 74 નાહવા માટે અને રાંધવા માટે 8 છે, તો 68 લીટરનો તફાવત મળે. બરાબર. 68 લીટર સ્નાન કરવામાં વધારે વાપર્યું. 5મું કયા બે હેતુ માટે સૌથી વધુ પાણી વપરાયું કેટલું, કપડા વાસણ ધોવામાં અને સ્નાન કરવામાં બેનો સરવાળો કરે તો 110 લીટર થાય. 6. કયા બે હેતુ માટે સૌથી ઓછું પાણી વપરાયું કેટલું, તો પોતું કરવામાં અને છોડને પાણી પીવા માટે 10 લીટર પાણી વપરાણું. 7મું આ કુટુંબ એક અઠવાડિયામાં કુલ કેટલું પાણી વાપરશે, તો 128 ગુણ્યા અઠવાડિયાના 7 દિવસ તો એ 896 લીટર પાણી વાપરશે. 8મું આ કુટુંબ એક મહિનામાં એક મહિનો એટલે 30 દિવસ તો કુલ કેટલું પાણી વાપરશે, તો 128 ગુણ્યા 30 કરવાનું એ 3840 લીટર પાણી વપરાશે. 11મો દાખલો છે, એમાં
નીચે આપેલા પ્રશ્નના જવાબ આપવાના છે, જેમાં પહેલો દાખલો, અમીષાને 1 લીટર વાળી પાણીની બોટલમાંથી 250 મિલી પાણી પીધું અને તેના મિત્રએ 150 મિલી પાણી પીધું, તો હવે બોટલમાં કેટલું પાણી બાકી રહ્યું હશે? 1 લીટર એટલે 1000 મિલી થયું. 250 મિલી અને 150 એ બે અમીષાને એના મિત્રએ પાણી પીધું છે, એ બેનો સરવાળો 400 મિલી થયો. તો એટલું પાણી પીવાઈ ગયું, બાકી કેટલું રહે? તો 1000 માંથી 400 બાદ કરવા પડે ને. 1000 માંથી 400 બાદ કરો એટલે 600 રહે, બરાબર. તો તેથી લખી શકે જવાબ કે બોટલમાં 600 મિલી પાણી બાકી રહ્યું હશે. બીજો દાખલો છે કે મોહન ચાની દુકાન ચલાવે છે, તે 1 કપ ચા બનાવવા 20 મિલી દૂધ વાપરે છે, તો તેને 100 કપ ચા બનાવવા માટે કેટલા દૂધની જરૂર પડે? તો 100 ગુણ્યા 20 કરવાના એટલે 2000 આવે, એટલે જવાબ મળી ગયો. તો તેને 2000 મિલી દૂધની જરૂર પડે. ત્રીજા દાખલામાં ધારાની દાદી બીમાર હતી, ડોક્ટરે 200 મિલીની દવાની શીશી આપી અને 10 દિવસ સુધી દરરોજ સવારે એક સરખા માપની દવા લેવાનું કહ્યું. તો ધારાની દાદીએ દરરોજ સવારે કેટલા મિલી દવા લીધી હશે? તો 200 ભાગ્યા 10 દિવસ સુધી એટલે 200 ભાગ્યા 10 કરવાના, તો એક દિવસનો 20 મિલી થયા. તેથી જવાબ લખી શકીએ કે દરરોજ સવારે 20 મિલી દવા લીધી હશે. ચોથો દાખલો, મયંક દરરોજ ડેરીથી 6 ટોકન ખરીદે છે. જો એક ટોકન અડધો લીટર દૂધ માટે વપરાય તો મયંક દરરોજ કેટલું દૂધ ખરીદે છે? તો 500 ગુણ્યા 6 એટલે 3000 થયા. તેથી મયંક દરરોજ 3000 મિલી દૂધ એટલે કે 3 લીટર દૂધ ખરીદે છે. હવે જોઈએ પ્રવૃત્તિમાં પહેલી પ્રવૃત્તિ એવી કરી શકીએ કે શિક્ષક વિદ્યાર્થીઓને પ્રવાહી માપવાના વિવિધ પ્રમાણિત માપિયા છે બતાવશે. તેમની પ્રવાહી સમાવવાની ક્ષમતા વિશે ચર્ચા કરશે અને પ્રયોગો પણ કરીને બતાવશે. તો માપિયા છે તમે જોઈ શકો દૂધવાળા પાસે હોય છે કે ભાઈ લીટરનું માપ્યું હોય, અડધા લીટરનું હોય, બરાબર. પછી નાના હોય માપિયા તો એમાં 250 મિલીનું હોય, એવી રીતે અલગ અલગ 100 મિલીના માપિયા હોય છે. બીજો પ્રવૃત્તિ છે કે શિક્ષક વિદ્યાર્થીને લીટરનું મિલીલીટરનું રૂપાંતર કરીને પ્રવૃત્તિ સમજાવશે કે ભાઈ 1 લીટર છે તો એમાં કેટલું? તો કે 100 મિલી વાળું, એક 200 મિલી વાળું ને એક 500 મિલી વાળું માપ્યું નાખીએ તો 1 લીટર થઈ જાય. એમ અલગ અલગ જે છે ઉદાહરણ આપી શકે 1 લીટરના. ત્રીજું છે શિક્ષક વિદ્યાર્થીઓને તેમના એક દિવસમાં પાણીનો વપરાશ કેટલો થાય છે, તેમના કુટુંબના સભ્યો એક દિવસમાં પાણીનો વપરાશ કેટલો કરે છે તે નોંધી લેવા માટે કહેશે. તેના આધારે એ પાણી કેટલું વધારે વપરાય છે અને કયા હેતુ માટે ઓછું વપરાય છે એની ચર્ચા કરશે, બરાબર. ચોથી પ્રવૃત્તિ એવી કરી શકે કે શિક્ષક વિદ્યાર્થીને પાણી ટપકતું હોય તેવી જગ્યાએ કલાકમાં કેટલું પાણી ટપકે છે તેના આધારે આખા દિવસમાં કેટલું પાણી ટપકશે અને કેટલો પાણીનો બગાડ થાય એટલે કે વ્યય થાય એ સમજાવશે. એના આધારે પાણી બચાવો જીવન બચાવો વિશેની વિસ્તૃત એટલે કે વિસ્તારથી સમજ આપશે. હવે આવે છે ગૃહ કાર્ય કરીએ, જેમાં પેલું પ્રશ્ન છે કે 500 મિલી, 200 મિલી, 100 મિલી અને 50 મિલીનો ઉપયોગ કરીને ખાના પૂરા કરવાના છે. બધા ખાના પૂરા કરવા જરૂરી છે. તો એમાં જોઈએ તો પેલું છે 500 મિલી, તો 200, 200 ને 100 ત્રણેયનો સરવાળો કરો એટલે 500 મિલી થઈ જાય. બીજામાં 500 મિલી કરવા માટે 100, 100, 100, 100, 5 વાર 100 કરીએ એટલે 500 થઈ જાય. ત્રીજામાં 700 કરવાના છે, તો 500 + 100 + 50 + 50 એટલે 700 થઈ જાય. પછી 200 કરવાના, તો 100 + 50 + 50 એટલે 200. 300 કરવાના, તો 100 + 100 + 50 + 50 એટલે 300. એ 200 માટે 50 + 50 + 50 + 50 એટલે 200. 250 માટે તો કે 200 + 50 એટલે 250. 350 માટે 200 + 100 + 50. 450 મિલી માટે 200 + 100 + 100 + 50. 600 મિલી માટે 500 + 100 એટલે 600 મિલી. 1 લીટર માટે 500 + 200 + 200 + 100 એટલે 1 લીટર. ત્યાર પછી બીજો પ્રશ્ન, ચિત્રના આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. તો પેલું છે કે જગમાં ગ્લાસ કરતા ખાલી જગ્યા પાણી સમાશે, તો ગ્લાસ કરતા વધારે સમાવવાનું એટલે વધુ પાણી સમાશે. બીજું, ગ્લાસમાં બોટલ કરતા ખાલી જગ્યા પાણી સમાશે તો ઓછું પાણી સમાશે. ત્રીજું, બંને બોટલમાં ખાલી જગ્યા પાણી સમાશે તો સરખું પાણી સમાશે. ચોથું, ડોલમાં ટબ કરતા ખાલી જગ્યા પાણી સમાશે તો ઓછું પાણી સમાશે. પાંચમું, માટલામાં પીપ કરતા ખાલી જગ્યા પાણી સમાશે તો માટલામાં પીપ કરતા કેવું હોય? ઓછું પાણી સમાશે. ત્રીજો પ્રશ્ન છે નીચેનામાંથી સૌથી વધારે પાણી કયા પાત્રમાં સમાશે તેની સામે ખાનામાં રાઈટ કરવાની છે. તો ત્રણેયમાં તમે જોઈ શકો કે આમાં ત્રણેયમાં સૌથી વધારે આમાં સમાય ને પેલામાં, તો એમાં રાઈટ કરવાની છે. ચોથો દાખલો છે નીચે આપેલી બોટલમાં દર્શાવેલ માપ મુજબ અંકન કરવાનું છે.
બરોબર, જેમ કે અહીંયા 300 મિલી છે તો અહીંયા 300 મિલી દોરી અહીંયા દોર્યું ને 200 ને 400 ની વચ્ચે 300 આવે ને એટલું પાણી ભરી દેવાનું. અને 650 મિલી 600 ઉપરનો એક આંકડો છે ને ટપકું છે ત્યાં લાઈન કરવાની એટલે 650 મિલી થઈ જાય. પછી 450 મિલીમાં 400 ની ઉપરનો એક ટપકું છે ત્યાં લાઈન કરવાની એટલે 450 મિલી થઈ જશે. બરોબર, એ રીતના પાણી છે એ દર્શાવવાનું છે. પાંચમો છે એમાં કે રાજેશ પાસે બીકરમાં 800 મિલી જ્યુસ છે આમાં. બરાબર, તેમાંથી તેને 200 મિલી જ્યુસ પ્રિયાના બીકરમાં રેડ્યું અને પ્રિયા કરતા 2 ગણું રવિના બીકરમાં રેડ્યું તો તેની પાસે કેટલો જ્યુસ બાકી રહ્યો હશે? તો રાજેશ પાસે 800 છે, 800 માંથી 200 આને દઈ દીધું અને પ્રિયા કરતા બમણું કોને દીધું? રવિને દીધું. 200 આને દીધું તો એના કરતા 2 ગણા કેટલો થાય? 400 થાય. તો 200 આને દીધું ને 400 આને દીધું, બે થઈને 600 દઈ દીધું. તો 800 માંથી 600 બાદ કરો એટલે કેટલા વધે? તો કે 200 વધે. તો એ રાજેશ પાસે બીકરમાં કેટલું વધ્યું હોય? 200 વધ્યું હોય. તો 200 દોડી નાખવાનું, 200 મિલી ને જવાબમાં લખવાનું કે રાજેશના બીકરમાં બાકી રહેલો જ્યુસ 200 મિલી. છઠ્ઠો દાખલો છે કે એક ચાની દુકાને દરરોજ 5 લીટર દૂધ વપરાય છે. દૂધનો 1 લીટરનો ભાવ 52 રૂપિયા છે. તો એક અઠવાડિયાના દૂધના કેટલા રૂપિયા થાય? તો એક દિવસના 52 ગુણ્યા 5 એટલે 260 રૂપિયા. અઠવાડિયાના 260 ગુણ્યા 7 એટલે 1820 રૂપિયા થાય. તેથી એક અઠવાડિયાના દૂધના 1820 રૂપિયા થાય. સાતમું છે નિકિતાએ 1 લીટર પાણી તેના 4 મિત્રોને સરખે ભાગે વહેંચ્યું. તો દરેક પાત્રમાં કેટલું પાણી તેને રેડ્યું હશે? તો 250, 250, 250, 250 એમ ચારે મિત્રોને સરખા પ્રમાણમાં રેડવું હોય એટલે ચારે ચારને 250 મિલી પાણી છે એ મળ્યું હશે. બરાબર, 250 આને મેળવ્યું હોય અને 250 મેળવ્યું હોય તો ચારે ચારને સરખા ભાગે વહેંચ્યું હોય એટલે ચારેનો સરવાળો કરો એટલે તમને 1 લીટર મળી જશે. બરાબર, એ રીતના 250 મિલી પાણી આપ્યું. આઠમું છે જોડકા જોડવાના છે. અ વિભાગની સામે બ વિભાગ જોડતો જઈએ તો પહેલામાં છે 400 + 100 + 250 એટલે 750 થાય. એમાં બ જવાબ આવશે. બીજું 350 + 150 એટલે 500 મિલી. 500 મિલી એટલે અડધો લીટર થયો તો એમાં ડ જવાબ આવશે. ત્રીજું 650 + 350 એટલે 1 લીટર થયું એટલે એમાં અ જવાબ આવશે, 1 લીટર. અને ચોથું છે એમાં 60 + 50 + 40 તો એમાં સામે 20 + 80 + 50 કરો એટલે 150 થાય છે ને આના 150 થાય છે તો એનો ક જવાબ આવશે. બે સરખે સરખા થાય 150 માં એટલે. નવમો દાખલો છે ખોટી જોડ શોધો અને તેના ઉપર રાઉન્ડ કરવાનું છે. તો આ બેનો સરવાળો 1 લીટર થઈ જાય છે. બરાબર, 850 + 150 એટલે 650 + 350 1 લીટર થાય. 550 + 450 એટલે 1 લીટર થાય. પણ 750 + 350 કરો તો 1 લીટરની ઉપર 100 મિલી વધારે થાય. એટલે ખોટું જે હતું એ આ થશે 750 + 350 વાળું. એના ઉપર શું કરવાનું છે? રાઉન્ડ કરવાનું છે. બરાબર, હવે જોઈએ 10મો દાખલો છે. ડોક્ટરે ઉષાને સારા સ્વાસ્થ્ય માટે દરરોજ છે ને ઓછામાં ઓછું 1.5 લીટર પાણી પીવાની સલાહ આપી છે. નીચે ઉષાના દરરોજના પાણીના વપરાશની વિગત આપેલી છે. તો શું ઉષાએ ડોક્ટરની સલાહ માની છે? જેમ કે આ બધાનો સરવાળો કરે તો 500 + 250 + 150 + 130 170 ને 250 તો 1450 એટલે 1 લીટર 450 મિલી થયું. બરાબર, હવે એને પીવાનું કેટલું હતું? 1.5 એટલે 1 લીટર ને 500 મિલી પીવાનું હતું તો એનાથી થોડુંક ઓછું થયું. તો કહી શકીએ કે ના, ઉષાએ ડોક્ટરની સલાહ માની નથી. પછી 11મો દાખલો છે કે એક ઘરમાં 1000 લીટર પાણીની ટાંકી છે. કુટુંબના સભ્યો નીચે દર્શાવ્યા મુજબ અલગ અલગ હેતુ માટે પાણીનો ઉપયોગ કરે છે. તો દિવસના અંતે ટાંકીમાં કેટલું પાણી બાકી રહેશે? જેમ કે સ્નાન કરવામાં 264 લીટર જોઈએ છે, પીવામાં 46 લીટર, કપડાં વાસણ ધોવામાં 480 લીટર, પોતું કરવામાં 29 લીટર. તો ટોટલ સરવાળો કરો આ ચારેનો એટલે 819 થયું. એ 1000 માંથી 819 બાદ કરો એટલે 181 વધશે ટાંકીમાં. તેથી દિવસના અંતે ટાંકીમાં 181 લીટર પાણી બાકી રહેશે, એ જવાબ આવશે. 12મો દાખલો છે નીચે બે કુટુંબમાં એક અઠવાડિયામાં થતા પાણીના વપરાશની વિગત આપેલી છે. તેના આધારે પ્રશ્નના જવાબ લખવાના છે. જેમ કે પહેલો પ્રશ્ન છે કે કયું કુટુંબ ઓછું પાણી વાપરે છે અને કેટલું? તો કુટુંબ 2 છે એ ઓછું પાણી વાપરશે કારણ કે આનો સરવાળો કરો તો 744 લીટર આવે છે, આનો સરવાળો કરો તો 741 લીટર છે. 3 લીટરનો ફેર પડે છે. તો કુટુંબ 2 અને કેટલું ઓછું? તો કે 3 લીટર જેટલું ઓછું પાણી વાપરે છે.
બીજો પ્રશ્ન છે કે કુટુંબ એકમાં સૌથી વધુ પાણી કયા હેતુ માટે વપરાય છે અને કેટલું? તો સાફ સફાઈ માટે વપરાય છે અને એ છે 317 લીટર. એટલે જવાબમાં લખવાનું સાફ સફાઈ 317 લીટર. ત્રીજું છે કુટુંબ 2 માં સૌથી ઓછું પાણી કયા હેતુ માટે વપરાય છે અને કેટલું? તો બાગ બગીચા માટે વપરાય છે અને 21 લીટર જેટલું વપરાય છે, એ સૌથી ઓછું છે. ચોથું છે કુટુંબ 1 માં સ્નાન કરવામાં, કુટુંબ 2 માં 2 કરતા કેટલું પાણી વધુ વપરાય? તો આમાં 149, આમાં 137, એટલે 11 નો ફેર થયો. તો કુટુંબ 1 માં સ્નાન કરવામાં કુટુંબ 2 11 લીટર વધુ વપરાય છે. પાંચમો પ્રશ્ન કુટુંબ 2 માં સાફ સફાઈમાં કુટુંબ 1 કરતા કેટલું પાણી ઓછું વપરાય? તો 317 માં 306 બાદ કરો એટલે 11 લીટર પાણી ઓછું વપરાય છે. છઠ્ઠું છે એમાં કુટુંબ 1 અને કુટુંબ 2 નું પોતું કરવામાં વપરાયેલું પાણીનો તફાવત કેટલો છે? તો પોતું કરવા માટે 27 માંથી 21 બાદ કરી એટલે 6, તો 6 લીટરનો તફાવત મળશે. સાતમું છે કુટુંબ 1 અને કુટુંબ 2 ના બાગ બગીચામાં વપરાયેલા પાણીનો તફાવત કેટલો છે? તો 21 માંથી 15 બાદ કરો એટલે 6 લીટરનો તફાવત થયો. બાગ બગીચામાં વપરાયેલ પાણીનો તફાવત કેટલો હશે? 6 લીટર થશે. તો આ તો અલગ અલગ દાખલાઓ, તો કઈ રીતે દાખલાઓ ગણવાના છે તમને આઈડિયા આવી ગયો છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો. સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આવા નવા વિડીયો ચેનલ પર મુકાતા રહેશે. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી ન જોયેલા વિડીયો જોઈ લેજો. આવનારી પરીક્ષાની તૈયારી કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.